રણમાં 15 કલાકનો ચેલેન્જ કરવા તો આવતા રહ્યા, પણ રાતે જ કાઠું પડી ગયું. રણનો રાજા એટલે અગરિયો આવતા રહ્યા પાછા રણમાં. ભાગ 1 માં તમે બધા જોયું, રણમાં હોડી લઈને આવતા જ રહ્યા, પણ હવે રાત કાઢી. આમને તો તાજું શાક બનાવી નાખ્યું, પણ આપણે ત્યાં નાસ્તો ખાઈને જ રાત કાઢવા નથી. આ ચેલેન્જ વિડિયો કરો પડે ભાઈ, તો મજા થોડી ઘણી. અડધી રાતે મને હું ઉજન હોડી ઉપર આવતો રહ્યો. મગર ક્યું? પછી હું હોડી ઉપર સુવાની કોશિશ કરવા લાગ્યો. ઘર ભેગું થાને ભાઈ. રાતના 10:30 થઈ ગયા ને. मुझे अपने घर जाना है. बस हवा निकल गई. આ જગ્યાએ એસી જેવી હવાને ટાઈટમાં બદલતા થોડીક જ વાર લાગી. બીજા દી હવાઈ ઉઠ્યો ઘડીક તો એમ લાગ્યું કે કી દુનિયામાં આવી ગયું. જિંદગીમાં પહેલી વખત આવી જગ્યાએ મારી ગુડ મોર્નિંગ થઈ, અને ભેગી તમારે ફ્રીમાં થઈ ગઈ. આ જગ્યાએ દૂધ મળે નહીં એટલે ખાવાની તૈયારી થઈ ગઈ. ચાલો, અને બરતું હરગામ કે આવો જુગાડ કર્યો હતો. આ જગ્યાએ પાણીની સુવિધા ફૂલ હતી, ઝાડ પીવું ત્યાં નીચે ભરી જ લેવાનું. કાવારે થોડોક નાસ્તો કરીને લાગી ગયા કામે. કામ પતી ગયું, કોથરા ભાઈ ને ખસકાય ઘર બાજુ, પણ રેલા ટાઇટેનિક વાળા પોઝ મારી લો. અને આનો ફૂલ વ્લોગ મેં યુટ્યુબ માં ફેસબુક માં અપલોડ કરી નાખ્યો, તો તમે જોતા